ચિઠ્ઠીવાળા બાબાની ફજેતી દિવ્ય દરબારમાં 5 મિનિટ સુધી ઉગ્ર ચર્ચા। બાબાએ ચિઠ્ઠીમાં નામ ન ખોલતા થઈ તડાફડી। कान पकड़ के नाक रगड़वा के उनकी नाक छिलवा के हम भेजें। यूट्यूब खोलो, तुमको अभी दिखेगा वो वीडियो। हाँ तो देखेंगे ना, अभी कहाँ जा रहे, पर मेरा तो बताओ तो अब मेरे में क्या दिक्कत है? तुम्हारा पर्चा नहीं बनाएंगे हम, कारण ये तो है। मेरे को दूसरे को किसी का प्रमाण लेना ही नहीं के है। प्रति जो सोचा तो उसका हम बिल्कुल नहीं बनाएंगे। दूसरे का कहोगे तो नाम लिखेगा उसमें। ચિઠ્ઠીઓમાં લોકોનું ભવિષ્ય જણાવવાના દાવા કરનાર બાબા ખુદ ફસાઈ ગયા। મંચ પર બાબાનો પરસેવો છૂટી ગયો। ઘટના વડોદરાની છે, જ્યાં હવે સિદ્ધેશ્વર ધામ સરકારના આદર્શ કૃષ્ણ શાસ્ત્રી ચર્ચામાં આવ્યા છે। બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની જેમ આ આદર્શ કૃષ્ણ શાસ્ત્રી પણ દિવ્ય દરબાર યોજે છે અને ચિઠ્ઠીઓ ખોલી ખોલીને લોકોનું ભવિષ્ય જણાવવાનો દાવો કરે છે। પરંતુ વડોદરામાં બાબા ભરાઈ ગયા। એક વ્યક્તિ અરજી લઈને દિવ્ય દરબારના મંચ પર આવી ગયો અને બાબા સાચા છે કે ખોટા એનું પ્રમાણ માંગ્યું। સાથે જ કહ્યું કે જો બાબા મારું અને મારે પિતાજીનું નામ જણાવે તો હું એને સાચા માનું। બાબાને પડકાર ફેંકનારે કહ્યું કે મને હનુમાનજી પર સંપૂર્ણ વિશ્વાસ છે, પરંતુ બાબા પર નથી। નામ જણાવવાનો પડકાર બાબા પૂરો ન કરી શક્યા અને મેદાન છોડ્યું। આટલા સંવાદ બાદ બાબાને પડકાર ફેંકનાર વ્યક્તિ ત્યાંથી જતા રહે છે। બાદમાં ફરી બંને વચ્ચે ચર્ચા શરૂ થઈ, જે ખૂબ ઉગ્ર બની। आस्था की बात है, कोई सोचे कि हमारा नहीं, कोई कहे उसका बताओ तो है क्षमता हमारे पास, क्योंकि जो कहता भगवान नहीं होते उसकी अर्जी तो बिल्कुल नहीं लगाएंगे।